ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં એસએસમાં ચેપ્ટર 7 મહાત્માના માર્ગ પર 1 એ ચેપ્ટર આપણે ચાલે છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ખિલાફત આંદોલન કેવી રીતના થયું, અસહકારનું આંદોલન કેવી રીતના થયું અને ત્યારબાદ ગાંધીજીએ અસમમાં ખેડૂતોને પોતાનું વેતન વધારવા માટે કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો તે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં જોયું. હવે પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ લેક્ચરમાં સાયમન કમિશનરનો વિરોધ કેવી રીતના કરવામાં આવ્યો, બારડોલીનો સત્યાગ્રહ કેવી રીતના થયો, નહેરુ અહેવાલ કેવો હતો અને પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ કેવો હતો તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે. તો સાયમન કમિશનરનો વિરોધમાં શું કરવામાં આવે છે કે ઇંગ્લેન્ડમાં બેઠેલી જે બ્રિટિશ સરકાર છે તો બ્રિટિશ સરકારે શું કર્યું કે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશનર ભારત મોકલ્યું. એક કમિશનર કે એક જે કમિશનરની આખી જે મંડળી હોય એમાં કેટલા સભ્યો હોય? 7 સભ્યોની બનેલી કમિશનરની મંડળી હોય. તો આખી બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડમાં બેઠા એમને સાયમનની અધ્યક્ષતામાં એક કમિશનર અને બનેલી 7 સભ્યોની મંડળી એમથી શું કરવામાં આવી? એમથી ભારતમાં મોકલવામાં આવી. આ આયોગને ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો. કેમ વિદ્યાર્થી મિત્રો કે આખા મુખ્ય કમિશનર કોને કહેવામાં આવે કે જે 7 મુખ્ય કમિશનરો કહેવામાં આવે તો એવી કમિશનરની સભ્યોની મંડળી એમને ભારતમાં મોકલી. ઇંગ્લેન્ડની સરકારે 7 સભ્યોની કમિશનરની બનેલી એમ તે મંડળી ઇંગ્લેન્ડમાં મોકલી. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ભારતના જે રાજકીય શાસન હતું એમાંથી એક પણ સભ્ય લીધા વિના સાથે પોતાના ઇંગ્લેન્ડના સભ્યો ત્યાંથી લેવામાં આવ્યા. તો અહીંયા આ કમિશનરમાં એક પણ એમ તે ભારતીય પ્રતિનિધિ હતો નહીં. કમિશનર એટલે કે મોટો જે જિલ્લા વિકાસ અધિકારી કહેવામાં આવે તો આવો જે કમિશનર જે 7 મુખ્ય કહેવામાં આવે તે, તો આવા કમિશનરોમાં એમ તે એક પણ અધિકારી ભારતનો હતો નહીં. આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો. જો વિદ્યાર્થી મિત્રો એમ તે ફરીથી વિદ્યાર્થી મિત્રો એક વખત એ ઇંગ્લેન્ડમાં જે બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડમાં શાસન કરે છે, અહીંયા તો કરતી જ હતી પણ એમના દેશમાં પણ જે ત્યાં શાસન કરતા હતા તો એ લોકોએ સાયમનની અધ્યક્ષતામાં એક મંડળી એમ તે કમિશનરની એક મંડળી ભારતમાં મોકલી. કેટલા સભ્યોની? 7 સભ્યોની. એમાં એક એમ તે ભારતીય રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવા માટે. કોનો? કેમ કમિશનરની મંડળી મોકલી વિદ્યાર્થી મિત્રો? આપણને ટોપિક છે આયોગને ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવા માટે. એમ તે ભારતમાં રાજકીય શાસન કેવી રીતના ચલાવવું અને આગળ ભવિષ્યમાં પણ કેવી રીતના ચલાવવું એનો નિર્ણય કરવા માટે આ ઇંગ્લેન્ડમાં બેઠેલી સરકારે 7 સભ્યોની મંડળી જે છે કમિશનરની એ ભારતમાં મોકલી કે ભારતમાં રાજ શાસન કેવી રીતના ચલાવવું એ માટે. આ કમિશનરમાં એક પણ ભારતીય પ્રતિનિધિ હતો નહીં. આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો. આ જે 7 સભ્યોની મંડળી ભારતમાં આવી તો આના કારણે ભારતમાં શું થયું? આનાથી અસંતોષ પેદા થયો. બધા રાજકીય સંગઠનોએ સાયમન કમિશનરનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. એમ તે બધા જે રાજકીય સંગઠનો જુદા જુદા રાજ્યોમાં હતા એ બધા ભેગા થયા અને અને સાયમન કમિશનર કે જે સાયમન કમિશનરો ત્યાંથી અહીંયા આવવાના હતા એની સામે શું કર્યો? વિરોધ કર્યો. જ્યારે કમિશનરના સભ્યો ભારત પર પહોંચ્યા એમ તે જ્યારે કમિશનરના જે 7 સભ્યો છે એ ભારત પર આવી પહોંચ્યા ત્યારે વિરોધના પ્રદર્શનોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આમ તો કોઈ આવે તો કેવા ફૂલહારથી આપણે સ્વાગત કરીએ છીએ, પરંતુ જે આ કમિશનરોના 7 સભ્યો ભારતમાં જ્યારે આવી પહોંચ્યા તો એ વખતે ભારતની પ્રજાએ શું કર્યું? એની સામે વિરોધ કરી અને વિરોધથી તેમનું સ્વાગત કર્યું. પ્રદર્શનકારીઓનો નારો હતો સિમોન ગો બેક એટલે કે તમે જ્યાંથી આવ્યા હોય ત્યાંથી પાછા વળી જાઓ.
અહીંયા એમ તે તમારું ચાલશે નહીં. આમ કરી અને સાયમન કમિશનરનો આપણી ભારતીય રીતે વિરોધ કરવામાં આવ્યો. બારડોલી સત્યાગ્રહ. હવે બારડોલી સત્યાગ્રહ તો વિદ્યાર્થી મિત્રો કદાચ તમે આગળ પણ ભણી ગયા હશો. તો બારડોલી સત્યાગ્રહમાં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં 22% વધારો કરી દીધો હતો. જો અંગ્રેજ સરકારે શું કર્યું કે બારડોલીના ખેડૂતો જે છે એટલે કે ખેડાનો જે ખેડા સત્યાગ્રહ હતો એમાં 22% જેટલો શું કરવામાં આવ્યો હતો, ખેડૂતો પર કર નાખી દેવામાં આવ્યો હતો. ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, ખેડૂતોએ સરકાર તરફ રજૂઆત કરી, પણ સરકાર પર કઈ અસર ન થઈ. ખેડૂતો એમ તે આટલું બધું કરવેરો પોતાનું ગુજરાન ચલાવી અને આ રીતે કરવેરો ભરવો એ એમના માટે શક્ય હતું નહીં. આના કારણે ખેડૂતોએ સરકાર સામે એમ તે વિનંતીથી રજૂઆત કરી, પણ સરકારે આની અસર કંઈ થઈ નહીં. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું અને છેવટે ખેડૂતોએ ભેગા થઈ અને બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી અને વલ્લભભાઈએ સૌ પ્રથમ એમ તે આ આંદોલન ખેડૂતોનું જે સત્યાગ્રહનું આંદોલન છે એની નેતાગીરી સંભાળી. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી. હવે બારડોલીના સત્યાગ્રહમાં નેતાગીરી વલ્લભભાઈએ સંભાળી અને વલ્લભભાઈને એમ તે રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓએ પણ એમ તે વલ્લભભાઈ પટેલને મદદ કરી. ખેડૂતો નિર્ભય બની કાયદાઓનો ભંગ કરવા લાગ્યા. એમ તે ખેડૂતો નિર્ભય એટલે કોઈ પણ જાતના ભય વગર બ્રિટિશ શાસનના કોઈ પણ જાતનો ભય અને કોઈ પણ જાતનો કાયદો જે એમને કરેલો હતો એ કાયદાઓનો શું કરવા લાગ્યા, વિરોધ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, વલ્લભભાઈ જે હતા એ વલ્લભભાઈના ગુણો કેવા હતા કે પોતે સ્વતંત્ર, સચોટ અને બીજાને ખોટું લાગે પરંતુ સત્ય હકીકત બીજાના મોઢ જ કેવી, કોઈનાથી દબાવીને રહેવું નહીં, આવા ગુણો એમનામાં હતા. ડરપોક તો સહેજ પણ ન રહેવું એ એમનો મુખ્ય ગુણ હતો. તો વલ્લભભાઈએ શું કર્યું, વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી, વલ્લભભાઈના આવો જુસ્સાથી જે ભાષણો આપતા હતા કે કોઈનાથી ડરવું જોઈએ નહીં, કોઈનાથી એમ તે હંમેશા સત્યથી ચાલવું જોઈએ, તો આવા જે વાક્યોથી એમના ભાષણોથી લોકોમાં શું આવી, ખેડૂતોમાં હિંમત આવી. અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પૂના બોલાવ્યા અને અંતે છેવટે અંગ્રેજ સરકારે શું કર્યું, વલ્લભભાઈને પૂના બોલાવી અને ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. છેવટે વલ્લભભાઈ પટેલને એમ તે અંગ્રેજ સરકારે ક્યાં બોલાવ્યા, પૂના, મહારાષ્ટ્રનું જે પૂના આવે છે ત્યાં બોલાવ્યા અને ત્યાં ખેડૂતોની હાજરીમાં, જે પૂનાના ખેડૂતો છે એ લોકોની હાજરીમાં ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. એટલે લોકોને પોતાની રીતે પોસાય એવું મધ્યમ એમ તે મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ સરદાર કહેવાયા. ખાસ વિદ્યાર્થી મિત્રો, એમ તે આ જે સફળ સત્યાગ્રહ થયો અને આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ શું કહેવાયા, સરદાર કહેવાયા. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે પ્રશ્ન આવે કે વલ્લભભાઈ પટેલ કેવી રીતે સરદાર કહેવાયા, કેવી રીતે સરદાર કહેવાયા, કે સરદાર વલ્લભભાઈને સરદારનું બિરુદ કેવી રીતના મળ્યું. પહેલાં વલ્લભભાઈ તરીકે જ ઓળખાતા હતા, પરંતુ તેમને સરદારનું બિરુદ કેવી રીતના મળ્યું, તો અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર 22% કરવેરો નાખ્યો હતો. ખેડૂતોએ તેમને વિનંતી કરી, પરંતુ અંગ્રેજ સરકાર પર કોઈ અસર થઈ નહીં. વલ્લભભાઈ પટેલે આ આંદોલનની આગેવાની સ્વીકારી. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકરોએ તેમને મદદ આપી. વલ્લભભાઈએ જુસ્સાદાર ભાષણો કરી અને ખેડૂતોને હિંમત આપી. છેવટે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પૂનામાં બોલાવી ખેડૂતોની પ્રતિનિધિઓની હાજરીમાં જ એમ તે ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. તો આ આંદોલનને કારણે, આ સફળ સત્યાગ્રહને કારણે સરદાર વલ્લભભાઈને શું કરવામાં આવ્યું, સરદાર તરીકેનું બિરુદ આપવામાં આવ્યું. આપણા શબ્દની શક્તિ, એમ તે આપણા શબ્દની શક્તિ, તો આપણે
બોલીએ તો આપણા બોલવાથી લોકો પર કેવી અસર થાય છે તે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું કહે છે, આ સત્ય માટેનો આગ્રહ એટલે કે સત્યાગ્રહ. સત્ય માટેનો આગ્રહ એટલે કે સત્યાગ્રહ. બ્રિટિશ સત્તાએ એનો અનુભવ થયો કે 20મી સદીથી જે શબ્દને અંગ્રેજી ભાષામાં સમાવી લેવાયો હતો એ અંગ્રેજી ભાષાને આ શબ્દનો અર્થ સમજાવવો નથી પડ્યો. તો શું કહે છે, 20મી સદીથી જે શબ્દને અંગ્રેજીમાં સમજાવ્યો હતો એ શબ્દને એમ તે અંગ્રેજી શબ્દનો અર્થ સમજાવવો નથી પડતો. સત્તાના દુરુપયોગની સામે આ એક નૈતિક આંદોલન છે. વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા પર આ પદ્ધતિથી ખાસ અસર પડી. આજે વિશ્વના કોઈ પણ ભાગમાં આ પ્રકારના આંદોલન માટે સત્યાગ્રહ શબ્દ વાપરી શકાય છે. આપણો આ શબ્દ આજે આંતરરાષ્ટ્રીય શબ્દ બની ચૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું કહે છે જાણવામાં, આપણા શબ્દની શક્તિ. તો એમ તે 20મી સદીમાં જે અંગ્રેજી શબ્દ વાપરવામાં આવ્યો હતો તો આ અંગ્રેજી શબ્દનો અર્થ એમ તે સમજાવવો કોઈને પડ્યો નથી. અને એ સત્તાનો દુરુપયોગની સામે એમ તે શું થયું, નૈતિક આંદોલન થયું. એમાં એમ તે વિદેશના માર્ટિન લ્યુથર, નેલ્સન અને મંડેલા પર આ પદ્ધતિની ખાસ અસર પડી. અને વિશ્વમાં એમ તે આવા આંદોલનો કેવા સત્યાગ્રહના જે આંદોલનો જે છે, તો આ જે સત્યાગ્રહનું આંદોલન છે એ આંદોલન એમ તે અત્યારે કેવો બની ગયો છે, આંતરરાષ્ટ્રીય શબ્દ બની ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો 20મી સદીમાં કયો હતો, સત્યાગ્રહ નામનો જે શબ્દ અંગ્રેજી ભાષામાં સમાવી લેવામાં આવ્યો હતો. અંગ્રેજી ભાષામાં ગુજરાતી કયો શબ્દ, સત્યાગ્રહ નામનો શબ્દ શું કરવામાં આવ્યો હતો, સમાવી લેવામાં આવ્યો હતો. અને આ શબ્દ આજે એમ તે આખો આંતરરાષ્ટ્રીય શબ્દ બની ગયો છે. હવે નહેરુ અહેવાલ. ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ કે જે જુદા જુદા રાજકીય પક્ષો, કેમ અત્યારે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પક્ષો છે, તો એ રીતે એ વખતે પણ પક્ષો કેવા હતા કે નાના જે રજવાડાઓમાં વેચાયેલા હતા, આના કારણે પક્ષો પડેલા હતા કે જે વંશજો હતા એ વંશજો એ રીતે જે શાસન કરતા હતા. તો આવા જે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હતા એ પ્રતિનિધિઓની બનેલી એક પરિષદ, આખી સર્વપક્ષીય પરિષદ ક્યાં મળી, એમ તે ફેબ્રુઆરી 1928માં એમ તે દિલ્હી ખાતે મળી. તેને ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નિમી. અને આ જે સર્વપક્ષીય પરિષદ ભેગી થઈ અને ભારતનું બંધારણ, કારણ કે દેશ આઝાદ થયો નહોતો છતાં પણ એમ તે એ વખતે એક ભારતનું બંધારણ ઘડવા કે ભારતના એમ તે અંગ્રેજોને અહીંયાથી હટાવવા અને આપણું ભારતનું બંધારણ ઘડવું અને બંધારણના પ્રમાણે જ આપણે ભારતના શાસન ચાલે એ માટે ભારતનું બંધારણ ઘડવાનું શરૂ કર્યું. અને ભારતના બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નિમાઈ. મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એમ તે એક સમિતિની રચના કરી. તેને બધા પક્ષોએ અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો. એમ તે બધા પક્ષોને અનુકૂળ આવે એ રીતે એક બંધારણીય મુસદ્દો એટલે કે એક બંધારણીય જોગવાઈ નક્કી કરવામાં આવી, જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો થયો. પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો નહેરુ અહેવાલ કોને કહેવામાં આવે, તો એમ તે ભારતના બધા પક્ષો જે છે એ બધા પક્ષો ભેગા થઈ અને શું કરે છે, 1928માં દિલ્હી ખાતે ભેગા થયા અને ભારતનું બંધારણ ઘડવા માટે મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એમ તે એક સમિતિની રચના થઈ. એટલે કે બધા ભેગા થઈ જૂથમાં એક સમિતિ થઈ. આ સમિતિમાં બધા પક્ષોને અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો એટલે કે બધા પક્ષોને અનુકૂળ થાય એવા નિર્ણયો નક્કી કરવામાં આવ્યા. પરંતુ આના કારણે આ મુસદ્દો જે તૈયાર કરવામાં આવ્યો તેને શું કહેવામાં આવે છે, નહેરુ અહેવાલ તરીકે જાણીતો થયો. પરંતુ આ મુસ્લિમ લીગની અસંમતિને કારણે, એમ તો મુસ્લિમ જાતિની અસંમતિને કારણે આ જે નહેરુ અહેવાલ છે એનો સરકારે સ્વીકાર કર્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો આવા અમુક તમારા ટૉપિકો જોઈ
આપણે સમજી શકીએ છીએ કે અહીંયા આપણામાં થોડો અંદર ક્લેશના કારણે બ્રિટિશ સરકાર કેવી રીતે ફાવી જાય છે અને કેવી રીતે પોતાની સત્તા ચાલુ રાખે છે. તો જુઓ અહીંયા પણ એવું જ થયું ને કે નહેરુ વ્યવહાર સ્થપાયો, બધાના રાજકીય પક્ષો જોડાયા, પરંતુ માત્ર મુસ્લિમ લીગ જે છે એને વિરોધ કર્યો. આના કારણે સરકારે તેનો સ્વીકાર કર્યો નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આંદોલનો જોયા તો એ આંદોલનોમાં માત્ર કોઈ પણ શસ્ત્ર વગર એમને માત્ર સરકાર સામે ઝુંબેશો ચલાવી, છતાં પણ સરકારે શું કરવું પડ્યું છે, છતાં પણ સરકારે આપણા જે નેતાઓએ આંદોલનો ચલાવ્યા એની સામે એમને ઝૂકવું પડ્યું છે. પરંતુ અમુક વખતે આપણે જો આપણામાં સંગઠન ન હોય તો બીજા લોકો ફાવી જતા હોય છે. એ આપણા નહેરુ અહેવાલમાં બતાવે છે. હવે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ, છેલ્લે પોતાના સ્વરાજ્ય, આપણે પોતાનો સ્વતંત્રતા કેવી રીતના થવી એ માટે 1929માં નક્કી કરવામાં આવ્યું. તો જુઓ, નહેરુ રિપોર્ટ અનુસાર સંસ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારે અપાયેલ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું. શું કહે છે? નહેરુ રિપોર્ટ અનુસાર, કારણ કે નહેરુ રિપોર્ટ અનુસાર આપણે જે નહેરુ અહેવાલ નક્કી થયો, પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે એ અહેવાલ સરકારે સ્વીકાર્યો હતો નહીં. પરંતુ આના વિદ્યાર્થી મિત્રો, હવે પૂર્ણ સ્વરાજ્યમાં શું કહે છે? નહેરુ રિપોર્ટ અનુસાર સંસ્થાનિક સ્વરાજ્યને મુદ્દે, સંસ્થાનિક એટલે કે પોતાના સ્વરાજ્યને સ્વતંત્ર કરવાના મુદ્દા ઉપર વિવાદ ઉકેલવા માટે, એ વિવાદને ઉકેલવા એટલે કે જે વિવાદ છે કે બ્રિટિશ સરકાર છે અહીંયાથી પોતાના દેશમાં ચાલી જાય અને અમારા દેશને સ્વતંત્ર કરે, આ વિવાદને ઉકેલવા માટે સરકારે અપાયેલ મુદત, સરકારે જે મુદત આપી હતી, જે સમયગાળો આપ્યો હતો, તે પૂરી થતી હોવાથી તે પૂરી થવાની તૈયારીમાં હતી. આના કારણે કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું. આના કારણે જે કોંગ્રેસ સંસ્થા સ્થપાઈ હતી 1885માં, એમાં તે લાહોર, કારણ કે લાહોર પાકિસ્તાન જે છે તો લાહોર મુકામે તે શું કરી, જવાહરલાલ નહેરુના અધ્યક્ષસ્થાને તે અધિવેશન એટલે કે એક સભા બોલાવી. સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા રાવી નદીના તટે મળેલ આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ્ય અંગેનો ઠરાવ પસાર કર્યો. તે લાહોર મુકામે શું કરવામાં આવ્યું? જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશનમાં તે આપણે શું કહીએ, પહેલાં નહેરુ અહેવાલ જે છે એ નહેરુ અહેવાલને મુસ્લિમોએ શું કર્યું? અસંમતિ આપી, કે સરકારે એનો સ્વીકાર કર્યો નહીં. હવે નહેરુ રિપોર્ટના અનુસાર તે આપણી જે ભારતીય જે સંસ્થાનિક સ્વરાજ્ય છે એને પોતાના દેશને સ્વતંત્ર કરવા માટે તે સરકારે જે મુદત આપી હતી કે આટલા મુદતમાં જો તમે તમારા દેશને સ્વતંત્ર કરી શકશો તો તમે કરી શકશો. તો આ રીતે જે બ્રિટિશ સરકારે આપણને મુદત આપી હતી એમાં આપણે કંઈ કાર્ય કરી શક્યા નહોતા. તો અહીંયા મુદત પૂરી થવાની તૈયારીમાં હતી. તો એ વખતે કોંગ્રેસ છે લાહોર મુકામે શું કર્યું? જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં જવાહરલાલ નહેરુને ત્યાં બોલાવ્યા અને લાહોર મુકામે એક અધિવેશન એટલે કે એક સભા ભરાવી. સરકારનો પ્રતિસાદ ન મળતા સરકારે એમાં તે હાજરી આપી નહીં. આના કારણે રાવી નદીના તટે એટલે કે રાવી નદીના કિનારે આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ્ય અંગેનો ઠરાવ પસાર કર્યો અને સરકારે પ્રતિસાદ એટલે કે કોઈ પણ પ્રકારનો તે ઠરાવ નક્કી ન કર્યો. આના કારણે આપણા જે નેતાઓ છે એ નેતાઓ, આપણી જે કોંગ્રેસની સંસ્થા છે તે આ બધા જે નેતાઓએ ભેગા થઈ અને પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ નક્કી કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના રોજ આ સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા. તે 1929માં તે પૂર્ણ સ્વરાજ્ય કરવું, આપણા દેશને સ્વરાજ્ય કરવું એટલે કે સ્વતંત્ર કરવું એવો બધાએ શું કર્યું? નક્કી કર્યું. અને 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે સોગંદ લીધા કે જ્યાં આપણે આપણા દેશને શું કરીશું? સ્વતંત્ર કરીશું. આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ તે જ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, કે જે દિવસે કોંગ્રેસના
સભ્યપદોએ સોગંદ લીધા હતા કે 26 અને કઈ તારીખે 26 જાન્યુઆરી 1930ના દિવસે એમ તે કોંગ્રેસે સોગંદ લીધા હતા કે આપણા દેશને સ્વતંત્રતા કરવી જ. તો આ સ્વતંત્રતા કરવા માટે જે સોગંદ લીધા હતા, તો આના કારણે જ આપણા દેશનું જે બંધારણ ઘડાયું અને બંધારણ કરવાની તારીખ આના કારણે કઈ આપવામાં આવી? 26 જાન્યુઆરી 1930 રાખવામાં આવી. મહાત્મા ગાંધીએ 1924માં બેંગલાવ કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા હતા. એમ તે મહાત્મા ગાંધી પણ 1924માં બેંગલાવમાં એમ તે એક વખત કોંગ્રેસ અધિવેશનમાં શું કર્યા હતા? એમ તે એક વખત પ્રમુખ તરીકેની પદવી સંભાળી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમને એક વખત સમજૂતી આપી દઉં કે મહાત્માના માર્ગ પર એમાં પહેલો સત્યાગ્રહ કયો હતો? ગાંધીજીનો કયો હતો? કે દક્ષિણ આફ્રિકામાં કારાગોરાનો ભેદનો હતો. બીજો સત્યાગ્રહ ચંપારણનો હતો. એમાં ખેડૂતો પ્રત્યે જે ચંપારણના પ્રદેશમાં આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો અને ત્યાં પોતાની રીતે એમ તે ખેડૂતો ખેતી કરતા હતા. આના બદલે અંગ્રેજોએ 3.20 ભાગમાં ઘરીનું વાવેતર કરી અને સસ્તી કિંમતે ઘરી વેચવી. આના વિરોધમાં ચંપારણ સત્યાગ્રહ થયો. ત્યારબાદ ખેડા સત્યાગ્રહ. તો ખેડા સત્યાગ્રહમાં ખેડા જિલ્લામાં અતિશય વરસાદ આવ્યો. વરસાદને કારણે શું થયું કે ખેડૂતો પોતે કર ભરી શકે તેવા એટલે કે મહેસૂલ ભરી શકે તેવા ન હતા. આના કારણે આમાં ખેડા સત્યાગ્રહ થયો. ત્યારબાદ રોલેટ એક્ટનો કાયદો. તો રોલેટ એક્ટમાં ની જોગવાઈ પ્રમાણે એમ તે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ગુના સિવાય ધરપકડ કરવી અને તેની સજા કરવી. તો આના બાબતે ગાંધીજીએ સંઘર્ષ કર્યો અને કાળો કાયદો કહી અને આનો સંઘર્ષ કરી અને ગાંધીજીએ જે દમનકારી બ્રિટિશ સરકારે જે દમનકારી માર્ગ અપનાવ્યો હતો તેના વિરોધમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરી અને તેનો રોલેટ એક્ટનો કાયદાનો વિરોધ કર્યો. ત્યારબાદ સાયમન કમિશનર. તો સાયમન કમિશનરમાં એમ તે ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે 7 સભ્યોની કમિશનરની સભ્યોની સંખ્યા એમ તે ભારતમાં મોકલી અને ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય એમને લેવાનું નક્કી કર્યો. આમાં ભારતીય પ્રતિનિધિ એક પણ ન હતો. આના કારણે જ્યારે આ જે કમિશનરો ભારતમાં આવ્યા ત્યારે અહીંયા ભારતીયોએ તેનું શું કર્યું? ભારતીયોએ તેનો વિરોધના પ્રદર્શનથી સ્વાગત કર્યું. તો આના કારણે સાયમન કમિશનર પદ્ધતિનો વિરોધ થયો. બારડોલી સત્યાગ્રહમાં અંગ્રેજ સરકારે એમ તે ખેડૂતો પર 22% શું નાખ્યો હતો? કરવેરો નાખ્યો હતો. આ કરવેરામાં વલ્લભભાઈ પટેલે ખેડૂતોની આગેવાનીની નેતાગીરી સંભાળી અંગ્રેજો સામે જે સત્યાગ્રહ કર્યો આના કારણે બારડોલી સત્યાગ્રહ અને આના કારણે વલ્લભભાઈ સરદાર કહેવાયા. ત્યારબાદ એમ તે સત્યાગ્રહ શબ્દ જે છે એ આંતરરાષ્ટ્રીય કેવી રીતના બન્યો? તે નહેરુ અહેવાલ. તો નહેરુ અહેવાલમાં એમ તે સર્વપક્ષીય એક સમાન થઈ અને શું થયા? ભારતીય મુસદ્દો તૈયાર થયો. એમાં એમ તેને નહેરુ અહેવાલ કહેવામાં આવે, પરંતુ મુસ્લિમ લિંગી અસંમતિને કારણે નહેરુ અહેવાલ સ્વીકારાયો નહીં. છેવટે નહેરુ રિપોર્ટ અનુસાર શું કરવામાં આવ્યું? સંસ્થાનિક સ્વરાજ્યને ઊભા થયેલા વિવાદને કારણે કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલની અધ્યક્ષસ્થાને અધિવેશન ભરાયું, પરંતુ અંગ્રેજોએ તેનો પ્રતિસાદ ન આપ્યો. એટલે કે તેમાં અંગ્રેજોએ પોતાનો ફાળો ન આપ્યો અને દેશને સ્વરાજ્ય કરવા માટે તૈયાર ન થયા. આના કારણે 26 જાન્યુઆરી 1930ના સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ કાઢ્યા અને આની યાદમાં જ ભારતના બંધારણને પણ એ જ તારીખ આપવામાં આવી કે 26 જાન્યુઆરી 1950. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટરમાં બધા પ્રશ્નો યાદ રહે એવા છે, ટૂંકા પ્રશ્નો પણ યાદ રહે એવા છે. તો લેક્ચર પ્રમાણે જે પ્રશ્નો આવે તેના તમારે પ્રશ્નોના જવાબ લખવા અને સાથે સાથે સ્વાધ્યાય પણ લખવું. ધન્યવાદ.